નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खास करने मोटा समाचार आ रहा है। भारत पाकिस्तान युद्ध वच्चे हवे शांतिनो माहौल छे, तेनी वच्चे हवे पछी कोई भूल करशे पाकिस्तान तो बोम्बथी उडाड़ी देवामां आवशे तेवी मोटी चेतवणी आपी देवामां आवशे। तेनी वच्चे मित्रों तमने जणावी दઈએ तो हवे प्रधानमंत्री मोदीए जेडी वांस साथे मीटिंग करी हती त्यारे તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાન હવે કંઈ કરશે તો આ વખતે તેનો વળતો જવાબ વધારે વિનાશક અને કઠોર આપવામાં આવશે। મોદીજીએ મિત્રો વધુમાં પણ મિત્રો માહિતી આપી છે। તેના પહેલા તમને જણાવી દઈએ કે આજે દરેકે દરેક समाचार सामे आ रहा है। કેટલાક મીડિયાના અહેવાલો અનુસાર મેં તમને જણાવી રહ્યા છે। જે કે પણ મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તેના પહેલા તમને જણાવી દઈએ કે ખાસ કરીને પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ વિરામનો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે છે તે આ બધી વાતો થઈ છે। મોદીજીએ મિત્રો વારંવાર બેઠકો કરી છે અને જેને લઈને તેમણે મિત્રો જેડી વાંસ સાથે વાત કરી હતી અને ત્યાં મિત્રો મોદીજીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી। જો મિત્રો પાકિસ્તાન તરફથી ગોળી ચલાવવામાં આવશે તો અહીંયાથી ગોળા ચલાવવામાં આવશે, બોમ્બ પણ ચલાવવામાં આવશે તેવું સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેવું મોદીજીએ જણાવ્યું છે। દેશના મિત્રો એનએસએ અને વિદેશ મંત્રીઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી, ફક્ત પાકિસ્તાનના ડીજીએમઓ અને ભારતના ડીજીએમઓ સાથે વાત કરી છે। દુનિયાને મિત્રો એક સંદેશ પણ આપવામાં આવ્યો છે કે આ વખતે પહેલા જેવી વાતો નહીં થાય। પાકિસ્તાને આ સ્પષ્ટપણે સમજવું જોઈએ કારણ કે વારંવાર મિત્રો પાકિસ્તાન જે છે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે। જો આ વખતે પાકિસ્તાને નિયમનું ઉલ્લંઘન કર્યું અને એક પણ ગોળીબાર કર્યો તો અહીંયાથી મિત્રો બોમ્બ ગોળાઓ છોડવામાં આવશે અને હવે પાકિસ્તાનને પછી બક્ષવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કોઈ પણ પરિસ્થિતિ માટે અમે તૈયાર છીએ તેવું ભારતીય આર્મીના એર માર્શલ AK ભારતીએ જણાવ્યું। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ભારતીય આર્મીના ડીજીએમઓ એટલે કે એમ માર્શલ મિત્રો પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જ્યાં તેમણે જણાવ્યું કે ભારતીય એટલે કે અમે આતંકવાદ સામે લડત આપી રહ્યા છે। પાકિસ્તાનની સેના જો આતંકીઓનો સહારો આપે છે તો એ જવાબદારી પણ પાકિસ્તાનની આર્મીની રહેશે। સાથે જ મિત્રો અહીંયા જે છે તે ભારતીય ડીજીએમઓ એટલે કે મિલિટરી તરફ આર્મી તરફથી જે આવ્યા હતા પ્રેસ કોન્ફરન્સ કરવા માટે તેમણે આ જે હુમલાઓ થયા છે તેને લઈને સચોટ માહિતી પણ આપી છે। પાકિસ્તાની સરહદ પાર મિત્રો આતંકવાદીઓ જે છે તેમના માળખા ઉપર કર્યા ગયા હતા હુમલા એટલે કે ભારતીય સેના તરફથી જે હુમલા કરવામાં આવ્યા તે મિત્રો તદ્દન આતંકવાદીઓ ઉપર જ કરવામાં આવ્યા છે। પાકિસ્તાનની અંદર અમારા લશ્કરી મથકો સક્રિય છે તેવું પણ ખાસ કરીને ભારતીય ડીજીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું અને ખાસ કરીને AK ભારતીજી લાઈવ આવ્યા હતા ત્યારે તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાન જો કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપશે તો તેની સામે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે ભારતીય સેના તૈયાર છે તેવી કડક ચેતવણી પણ પાકિસ્તાનને આપી દેવામાં આવી છે। યુદ્ધ વિરામ થયું છે તેનો મતલબ એવો નથી કે પાકિસ્તાન પોતાની મરબંધીથી ચાલશે। જો કોઈ પણ નિયમ ભંગ કર્યો અને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું તો પાકિસ્તાન ઉપર યોગ્ય પરિસ્થિતિ સાથે પગલાં ભરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શા માટે થયો યુદ્ધનો વિરામ। તમને મિત્રો જણાવી દઈએ તો મોટા સમાચાર આવી રહ્યા છે। ખાસ કરીને ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનો વિરામ થયો છે તે લઈને ઘણા બધા કારણો સામે આવ્યા છે, પરંતુ સાચું અને સચોટ કારણ શું છે તે જાણી લઈએ। મિત્રો કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યો છે રિપોર્ટ તે અનુસાર 10મી તારીખના રોજ સવારે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ જેવી મિસાઇલો પાકિસ્તાન ઉપર છોડી હતી અને પાકિસ્તાનનું નૂર ખાન એરબેઝ તબાહ કરી નાખ્યું હતું। આનાથી મિત્રો પાકિસ્તાનની અંદર ખૂબ જ વધારે ડરનો માહોલ છવાઈ ગયો હતો અને હવે પછી આગળ પાકિસ્તાનને એવું લાગી રહ્યું હતું કે હવે ભારત નક્કી પાકિસ્તાનની તબાહી બનશે, જેના મિત્રો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો હતો અને પાકિસ્તાનની સેનામાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો। એટલે કે મિત્રો 10મી તારીખે સવારે જે ભારતીય આર્મી દ્વારા પાકિસ્તાનના નૂર એરબેઝ ઉપર હુમલો કરવામાં આવ્યો તેનાથી પાકિસ્તાનની હાલત કફોડી બની ગઈ અને આ હુમલાથી પાકિસ્તાને ખ્યાલ આવ્યો કે ભારતની મિસાઇલ તેના સૌથી સંવેદનશીલ લશ્કરી સ્થાપનો સુધી પહોંચી શકે તો વધારે નુકસાન ન થાય તે પહેલા પાકિસ્તાન દ્વારા જે છે તે અમેરિકાનો સંપર્ક કરવામાં આવ્યો અને આ મિત્રો જે છે ત્યારબાદ જે છે તે યુદ્ધ વિરામની પરિસ્થિતિ સર્જાઈ। આ મિત્રો મુખ્ય કારણ જે છે તે બની શકે તેવું અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે। એટલે કે મિત્રો ટૂંકમાં અહીંયા જે છે તે ખાસ કરીને પાકિસ્તાનનો અહીંયા જે છે તે હાર થઈ છે યુદ્ધની અંદર અને પાકિસ્તાન તરફથી પીછેહટ કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે।
ત્યાર પછીના સૌથી મોટા અને આજના સૌથી મહત્વના સમાચાર મિત્રો વાત કરેલી તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. મિત્રો રાજ્યની અંદર છેલ્લા 10 દિવસમાં ભારે કમોસમી વરસાદો નોંધાયા છે. ભારે તોફાન સાથેના વરસાદો પણ નોંધાયા. તેની વચ્ચે ગુજરાતના ખેડૂતોને ઘણું બધું સહન કરવાનો વારો આવ્યો છે. તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ખાસ કરીને સરકારે સર્વે કરવા માટે પણ અપીલ કરી દીધી છે જે કે પણ ખેડૂતોને નુકસાન થયું હોય, કારણ કે કમોસમી વરસાદને લઈને ખેડૂતના ખેતીવાડી વિભાગની અંદર ખૂબ જ વધારે નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અને પવનોને કારણે ખેતરોમાં નુકસાન થયું છે. તો ખેતરોમાં પાણી પણ ભરાયા છે, જેને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત જે છે તે મિત્રો બરબાદ થઈ રહી છે. તેને લઈને હવે ખેતીવાડીના અધિકારીઓને નુકસાનીનો સર્વે કરીને રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ મિત્રો પવન સાથે વરસાદ હતો અને આ વરસાદથી ડુંગળીના પાકને ઘણું બધું નુકસાન ગયું હતું. તો મિત્રો જો તમે ખેડૂત હોય તો મૂંઝાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. સરકારે ખાસ કરીને ખેતીવાડી અધિકારીઓને સર્વે કરવાનો રિપોર્ટ તૈયાર કરવાનું જણાવી દીધું છે. જે કે પણ નુકસાન થયું હશે તેને યોગ્ય રૂપે જે વળતર જાહેર કરવામાં આવશે, ખેડૂતો માટે રાહત પેકેજ પાક વીમા સ્વરૂપે જાહેર કરવામાં આવશે. તેના વિશે મિત્રો જ્યારે પણ મિત્રો આ જાહેર કરવામાં આવશે ત્યારે વિડીયોના માધ્યમથી અમે તમને જણાવી આપીશું. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે આ સંપૂર્ણ ભારત પાકિસ્તાન યુદ્ધ અને આ તમામ નવાજોની વચ્ચે મોદીજી આજરોજ લાઈવ આવવાના છે. મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આજે રાત્રે 8 વાગે દેશવાસીઓને સંબોધન કરશે તેવી મોટી જાહેરાત થઈ છે. તારીખ 12 મેના રોજ મોદીજી રાત્રે 8 વાગે જે છે તે સંબોધન કરવાના હતા. ત્યારે મિત્રો તેને લઈને મોટા સમાચાર. ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ મોદીજી લાઈવ આવ્યા હતા, સંબોધન કર્યું હતું. પરંતુ ત્યારબાદ ભારતીય આર્મી દ્વારા જે ઓપરેશન સિંદૂર લાગુ કરવામાં આવ્યું, ભારત પાકિસ્તાનનું નાનકડું એક યુદ્ધ પણ થઈ ગયું. આ દરેક મિત્રો વચ્ચે જે છે તે ખાસ કરીને આર્મીના ડીજીએમઓ મિત્રો લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા. મોદીજી દ્વારા કોઈ મિત્રો જાહેરાત કરવામાં નહોતી આવતી, પરંતુ આજે રાત્રે 8 વાગ્યે જે છે તે મોદીજી લાઈવ આવીને દેશને સંબોધન કરશે. હવે મિત્રો લોકોમાં એક ડરનો માહોલ એ પણ છે કે જ્યારે મોદીજી લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે મોટા ધડાકા થાય છે. એટલે કે એક વખત જ્યારે પહેલા મિત્રો સંબોધન કર્યું હતું ત્યારે મિત્રો નોટબંધી થઈ હતી, બીજી વખત જીએસટી લાદવામાં આવ્યું હતું અને પછી ત્યારબાદ એક લોકડાઉન પણ થયું હતું. તો અત્યારે મિત્રો દેશવાસીઓને ડરવાની જરૂર નથી. મોદીજી આજે કંઈ પણ ભારત પાકિસ્તાન યુદ્ધ સર્જાયું તેના વિશે સંબોધન કરશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે ગુજરાત સરકારે હાઈ લેવલની બેઠક આજ રોજ બોલાવી. મિત્રો તમને જણાવી દઉં તો ભૂપેન્દ્ર પટેલ સાથે અન્ય પણ મંત્રીઓ સાથે મિત્રો આજે સૌથી મોટી બેઠક જે છે તે ગુજરાતના બોલાવવામાં આવી હતી. આ બેઠક પાછળના મુખ્ય કારણો શું છે તેના વિશે પણ વાત કરીએ તો ખાસ કરીને અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ થોડું ગરમાયેલું છે, કારણ કે ગાંધીનગર ખાતે મિત્રો બેઠકોનો દોર હવે શરૂ થઈ ચૂક્યો છે. તેની વચ્ચે જેમાં મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની સરહદો ક્ષેત્રો ઉપર છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈને બેઠકો યોજવામાં આવી છે, કારણ કે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે મિત્રો ખાસ ગુજરાતમાં ઘણી બધી પાકિસ્તાનોની મિસાઇલો અને ડ્રોન પણ આવ્યા હતા. તેને લઈને સમીક્ષા કરવામાં આવશે અને યુદ્ધ વિરામ થયું હોવા છતાં પણ ખાસ કરીને 11મી તારીખની મોડી રાત્રે એટલે કે 12 તારીખની પણ રાત્રે જે છે તે પાકિસ્તાન તરફથી ડ્રોન ગુજરાત બોર્ડરે જોવા મળ્યા હતા. તેને લઈને પણ મિત્રો આ બેઠકોમાં મોટી વાતચીત કરવામાં આવશે અને ખાસ કરીને અન્ય પણ ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા મુદ્દાઓ છે તેના ઉપર વાત કરવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેને લઈને પણ કહેવામાં આવી રહ્યું છે કે તેના ઉપર પણ મિત્રો પેકેજ જાહેર કરવાને લઈને વાતચીત થશે. ત્યાર પછીના સૌથી મોટા અને મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો જો કોઈ પણ નાગરિકોના કામ નિયમ અનુસાર ન થતા હોય તો નાગરિકોને સ્પષ્ટપણે કારણો જણાવી દેવા જોઈએ. ખોટા મિત્રો નાગરિકોને લબડાવવા ના જોઈએ તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે. એટલે મિત્રો ઘણી વખત તમે જ્યારે કોઈ પણ સરકારી કામો કરવા જતા હોય છે ત્યારે તમારું કામ જો ના થવાનું હોય તો પણ તમને ખોટા ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં જો કોઈ કામ ના થતું હોય નિયમ અનુસાર તો ના પાડી દેવી જોઈએ, સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ મિત્રો કરપ્શનને રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસના મિત્રો જેટલા પણ કામો અત્યારે ચાલી રહ્યા છે તેની વચ્ચે જેટલા પણ કર્મચારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તો આ ભ્રષ્ટાચારને દૂર કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે અને નાગરિકોના કામ ફટાફટ કરવાની અપીલ કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા શા માટે આ યુદ્ધની વચ્ચે આવ્યું તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો કેટલાક અહેવાલો અનુસાર વાત સામે આવી રહી છે કે ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે કાશ્મીરની વાત આવે ત્યારે કોઈ મધ્યસ્થી કરવા માંગતો નથી. એટલે કે મિત્રો કેટલાક રિપોર્ટ અનુસાર એવું સામે આવ્યું છે કે ભારત જે છે તે ખાસ કરીને અમેરિકા કાશ્મીર મુદ્દે વચ્ચે આવે તેને લઈને ભારતે એવું જણાવ્યું છે કે કાશ્મીર મુદ્દે કોઈ પણ મધ્યસ્થી આ કરવામાં આવે નહીં. આ વાત મિત્રો ત્યારે આવી છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે લાંબા સમયથી કાશ્મીર વિવાદ ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની અપીલ કરી છે. કારણ કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ખાસ કરીને અત્યારે એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના ઉપર વધારે ઇન્ટરેસ્ટ નથી, પરંતુ કાશ્મીર મુદ્દે વધારે ઇન્ટરેસ્ટ છે. તો મિત્રો આનાથી પણ તેનો મિત્રો કોઈ પોલિટિક્સ રમાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તેની વચ્ચે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા જે છે તે શા માટે વચ્ચે આવી રહ્યું છે તેવા પણ ઘણા લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. કારણ કે ભારત અને પાકિસ્તાનનો આ પોતાનો મુદ્દો છે, તેની વચ્ચે મિત્રો અમેરિકા દ્વારા જે કે પણ આ ઘૂસ મિત્રો કરવામાં આવી રહી છે તેને લઈને પાછળથી મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર જે કે પણ અપડેટ આવશે તે તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાર પછીના સૌથી મહત્વના અને આજના સૌથી કામના ઉપયોગી સમાચાર જોઈ લઈએ તો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવધાન થઈ જજો. 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યાં મિત્રો ભારત સરકારે પાન કાર્ડને લઈને વ્યવસ્થાને લઈને ખાસ કરીને પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું હતું, જેને લઈને પાન કાર્ડ હોય તેના ઉપર મિત્રો જોર આપવામાં આવી રહ્યું છે. 1961ના ઇન્કમ ટેક્સના એક મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી. તો જો મિત્રો તમારી પાસે પણ એકથી વધારે ડુપ્લિકેટ કોપીના પાન કાર્ડ પડ્યા હોય તો તેને સરેન્ડર કરાવી લેજો. નહીતર જો તમારી પાસેથી એકથી વધારે પાન કાર્ડ પકડાશે તો મિત્રો તેના માટે તમારે 10,000 રૂપિયા સુધીના જે છે તે દંડ પણ ચૂકવવા પડી શકે. તો જો મિત્રો તમારી પાસે એકથી વધારે પાન કાર્ડ હોય તો વહેલી તકે સરેન્ડર કરાવી લેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજે ક્યાં વરસાદ પડશે અને આગામી 24 કલાક આટલા વિસ્તારો થઈ જજો સાવધાન. મિત્રો આજના હવામાન સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને આજે પણ ગુજરાતમાં 10 જિલ્લા ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વરસાદને લઈને. તેમાં મિત્રો ખાસ કરીને આગામી 24 કલાકની અંદર સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ અને ખેડા આટલા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ બની શકે, જેને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આગાહી કરતા મિત્રો હવામાન વિભાગે કહ્યું છે વરસાદની સાથે ગરમી પણ વધારે પડી શકે, કારણ કે હમણાં જે વરસાદનો રાઉન્ડ ગુજરાત ઉપરથી ગયો તેને કારણે હાલ ગુજરાત ઉપર ભેજનું વાતાવરણ છે અને આ ભેજને કારણે વાદળો બની શકે અને ગુજરાતમાં ગરમી અને વરસાદ બંને એક સાથે જે છે તે તમને જોવા મળશે. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો પેટ્રોલ પંપ ઉપર થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો. મિત્રો યુદ્ધ ચાલી રહ્યા છે તેને લઈને પણ મોટા સમાચાર ગણી શકાય, કારણ કે મિત્રો જે અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, સાથે જ અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને ઘણા બધા લોકો પેટ્રોલ પુરાવા જાય છે ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપતા હોય છે. તો હવે મિત્રો આ રીતના પેમેન્ટ થશે નહીં. આવતીકાલથી મિત્રો સામાન્ય માણસનું જીવન થોડું બદલાઈ શકે, કારણ કે યુપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટ એ લોકોનું જીવન સરળ બનાવ્યું હતું. આવતીકાલથી મિત્રો પેટ્રોલ પંપ ઉપર હવે યુપીઆઈના પેમેન્ટ જે છે તે સ્વીકારવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર છેતરપિંડીને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. પેટ્રોલ પંપના માલિકો અને સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ઘણા બધા લોકો મિત્રો જે છે તે ફ્રોડ કરી જતા હોય છે, પૈસા કપાતા હોતા નથી, મફતમાં પેટ્રોલ પુરાવતા હોય છે અથવા તો સાયબર ફ્રોડ થઈ જતો હોય છે, જેથી હવે તમારે રોકડા પૈસા આપીને જ પેટ્રોલ પુરાવાનું રહેશે. તો ત્યાર પછીના મહત્વના આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયાની ભેટ. આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લેજો. મિત્રો ભારત ગુજરાતમાં પરિવાર દીઠ જે છે તે આ પૈસા મળવા પાત્ર થશે. દર વર્ષે 60,000 અને દર મહિને 5,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ શું છે તમને જણાવી દીધું મિત્રો. યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં 18 થી લઈને 40 વર્ષની ઉંમરના તમામ બેંક ખાતા ધારકો માટે આ યોજના છે. આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જેઓ આવકવેરા ચૂકવતા નથી અને જે ખૂબ જ ગરીબ લોકો છે તેમના માટે મિત્રો અટલ પેન્શન યોજના છે. આ યોજનાની અંદર મિત્રો તમારે શું કરવાનું છે તો તમને જણાવી દઈએ તો આ યોજના 18 થી 40 વર્ષના લોકો માટે છે. શરૂઆતમાં તમે જ્યારે 18 થી 40 વર્ષના હોય ત્યારે મિત્રો તમારે આ યોજનાની અંદર સૌથી પહેલા પ્રીમિયમ ભરવાનું રહેશે. એટલે કે તમારી ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી તમારે નાનું મામૂલી મિત્રો જે 100-200 રૂપિયાનું પ્રીમિયમ છે તે તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારબાદ ઘરે બેઠા તમને 5,000 રૂપિયા જે છે તે ઘરે બેઠા કોઈ પણ મહેનત વગર જે છે તે આપવામાં આવશે પેન્શન સ્વરૂપે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના લગાવવામાં આવશે. મોટી જાહેરાત કૃષિ મંત્રીએ કરી. સરકાર મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ ઉપર અત્યારે કામ કરી રહી છે. તેની વચ્ચે સરકાર એવા મોડલ ઉપર અત્યારે કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમને પાકનો સીધો મિત્રો ગ્રાહકોને વેચી શકે. એટલે કે અત્યાર સુધી મિત્રો એવું થતું હતું કે ખેડૂતો જે છે તે તેનો પાક માર્કેટ યાર્ડમાં વહેંચતા હતા, માર્કેટ યાર્ડના લોકો વ્યાપારીઓને વેચતા હતા અને વ્યાપારીઓ દરેક ગ્રાહકો સુધી આ માલ પહોંચાડતા હતા. તેવામાં મિત્રો આ દરેકે દરેક લોકો ખાસ કરીને વ્યાપારીથી લઈને યાર્ડના લોકો આ દરેક લોકો મિત્રો મોટું કમિશન કાપી જતા હતા, જેમાં મિત્રો ખેડૂતોને કશું મળતું ન હતું. હવે મિત્રો ખાસ કરીને શિવરાજસિંહ ચૌહાણ કે જે કૃષિ મંત્રી છે તેમણે 400 ખેડૂતો સાથે વાત કરી અને કહ્યું કે ભવિષ્યમાં સરકાર એવી યોજના લાવશે કે ખેડૂત સીધો ગ્રાહકને માલ વેચી શકશે, જેથી આ જેટલા પણ વચેટિયાઓ લાભ લઈ જાય છે, કમિશન લઈ જાય છે, તે બધું કમિશન ખેડૂતોને મળે અને ખેડૂતો પોતાની આવક વધારી શકે.
ત્યાર પછીના મહત્વના અને કામના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતીઓ છેતરાતા નહીં, ખાસ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે। મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે અને એનો લાભ દેશના કરોડો લોકો લઈ રહ્યા છે। જ્યાં મિત્રો મોદી સરકાર અસ્તિત્વમાં આવી 2014 ત્યારબાદ ગરીબોથી લઈને ખેડૂતો, યુવાઓ, વડીલો અને જેટલા પણ લોકો છે મિત્રો ગરીબ મધ્યમ વર્ગના તેમના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો લાભ લઈને ઘણા બધા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે। પરંતુ ઘણી વખત આ જ યોજનાઓ તમારો ખિસ્સું ખાલી કરી દેશે તમે છેતરાઈ જાઓ ત્યારે। તેને લઈને મિત્રો સાવધાની રાખવાની રહેશે। અત્યારે મિત્રો ખાસ કરીને પીએમ આવાસ યોજનાના નામે ઘણા બધા લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવી રહ્યા છે, છેતરપિંડી કરવામાં આવી રહી છે। તો મિત્રો તમારા પાસે પણ જો કોઈ આવો મેસેજ આવે છે કે પીએમ આવાસ યોજના અંતર્ગત તમને ઘર બનાવવા માટે લાખો રૂપિયાની સહાય મળશે, પરંતુ તેના માટે પહેલાં તમારે આટલા રૂપિયા ચૂકવવા પડશે, તો તેની અંદર મહેરબાની કરીને એક રૂપિયો પણ ચૂકવતા નહીં, કારણ કે સરકારની પીએમ આવાસ યોજનામાં તમારે રૂપિયો પણ ચૂકવવાનો હોતો નથી, ઉલટી સરકાર સામે તમને પૈસા આપે છે ઘર બનાવવા માટે। તો આ પ્રકારની જે ખોટી મિત્રો આવી રીતના મિત્રો પૈસા પડાવવા લોકો છે, આવા ખાસ કરીને જે મિત્રો લૂંટારાઓ છે, આનાથી બચીને રહેવું। અત્યારે મિત્રો ડિજિટલ અરેસ્ટ ખૂબ જ થઈ રહ્યા છે, આવ્યા મિત્રો સાયબર ફ્રોડથી ખાસ કરીને બચીને રહેવું। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ યોજના તમારું ભાગ્ય બદલશે, મોદીજીએ કરી મોટી જાહેરાત। મિત્રો ભારતમાં રહેતા અને ગુજરાતમાં રહેતા દરેક લોકોએ આ યોજના વિશે જાણવું જોઈએ, કારણ કે આ યોજના તમને કરોડપતિ બનાવી શકે, તમારું ભાગ્ય બદલી શકે। આ મારા શબ્દો નથી મિત્રો, નરેન્દ્ર મોદીના શબ્દ છે। પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત દેશના લોકોના ભાગ્ય બદલી શકે। આ યોજનાનો લાભ લઈને મિત્રો તમારું જીવન બદલી શકે, કારણ કે આ યોજના નાના વેપારીઓ માટે, ધંધાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મિત્રો તમારે જો કોઈ પણ પ્રકારનો નવો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય તો તેના માટે સરકાર તમને 10 થી 20 લાખ રૂપિયાની લોન આપે છે। તો મિત્રો નાના લોકો અથવા એવા લોકો કે જેમને જીવનમાં કંઈ મોટું કરવું છે તેને મિત્રો પીએમ મુદ્રા યોજના છે તે મેળવવી જોઈએ। અને આ યોજના છે મિત્રો તે આવા જે મિત્રો લોકો છે કે જેમના મોટા સપના છે તેનું ભાગ્ય બદલશે તેવું પણ મોદીજીએ કહ્યું। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તેના પહેલાં તમને જણાવી દઈએ કે અત્યારે ઇન્ડિયન આર્મી જે છે તે લગાતાર ભારત દેશ માટે દિન રાત ખડે પગ ઊભી છે। તેના માટે કોમેન્ટમાં એકવાર જે છે તે જય હિન્દ જય ભારત જરૂર લખી દેજો। આગળ વધીને સમાચારોમાં વધીએ તો ચોમાસું જે છે તે આ વર્ષે વહેલું આવવાની શક્યતા, આ તારીખે ચોમાસું એન્ટ્રી લેશે ગુજરાતની અંદર। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે જે છે તે ચોમાસું કેરળના દરિયાકાંઠે સમય કરતાં 5 દિવસ વહેલા પહોંચવાનું છે। ચોમાસું મિત્રો 27મી આવનારી 27 તારીખ એટલે કે 27 મે સુધીમાં ચોમાસું ભારતમાં એન્ટર કરી જવાનું છે કેરળની અંદર। સામાન્ય રીતે મિત્રો ચોમાસું 1 જૂન બાદ જે છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય છે, પરંતુ આ વખતે મે મહિનામાં જ કરી જવાનું છે, એટલે કે 5 થી 6 દિવસ વહેલો એન્ટર કરશે। આઈએમડીના ડેટા અનુસાર મિત્રો ચોમાસું જે છે તે અપેક્ષા મુજબ જે છે તે કેરળ પહોંચે તો મિત્રો 2009 પછી ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાનું પ્રથમ અકાળ આગમન થશે। ત્યારબાદ મિત્રો ચોમાસું જે છે તે 23મી મેના રોજ પહોંચ્યું હતું। અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું ભારતમાં 27 મે આસપાસ પહોંચવાના ચાન્સ છે। ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાનો 15 જૂન આસપાસ આગમન થાય તેવું મિત્રો આપણી એક ભવિષ્યવાણી છે। ભવિષ્યમાં મિત્રો ખેડૂતોને જો વાવણી કરવી હોય તો તેના માટે આસાની રહેશે। રોહિણી નક્ષત્રની પણ મિત્રો ખેડૂતોએ રાહ જોવાની છે, પરંતુ 15 જૂન આસપાસ ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાતમાં આવે તેવી શક્યતા સૌથી વધારે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો, ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। શું ગુજરાતમાં હવે 2000ની જગ્યાએ 3000નો હપ્તો મળશે? મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાના 3 હપ્તા આપે છે, એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે। તેમાં વધારો કરવામાં આવ્યો। મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને દિલ્હીની અંદર સરકાર હવે 2000ની જગ્યાએ 3000ના હપ્તા આપશે। અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ ગુજરાતના ખેડૂતોએ માંગણી કરી છે કે જો રાજસ્થાન અને દિલ્હીની અંદર ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે, દિલ્હી અને રાજસ્થાનમાં 3000 મળે છે, તો ગુજરાતમાં શા માટે 2000 જ આપવામાં આવે છે? ગુજરાતમાં પણ 3000 રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે આ અંગે કોઈ પણ હજુ સચોટ જાહેરાત થઈ નથી। ભવિષ્યમાં જો ગુજરાતમાં પણ હપ્તા વધારો થશે તો સમાચાર દ્વારા માહિતી તમને પહોંચાડવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય પાક ધિરાણ મંડળી માફ થશે કે નહીં? મોટા સમાચાર મિત્રો અત્યારે હાલમાં જે છે તે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે આ ટોપિક વધારે વાયરલ થઈ રહ્યો છે, કારણ કે ગુજરાતની બહારના ઘણા બધા રાજ્યોની અંદર લોન માફ કરવામાં આવી રહી છે। જેમ કે મિત્રો તેલંગાણા અને ઝારખંડની અંદર 2-2 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી। તેની વચ્ચે ગુજરાતના ખેડૂતોએ પણ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવે। જોકે મિત્રો આ અંગે લાંબા સમયથી માંગણીઓ થઈ રહી છે, છતાં પણ ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જરૂરથી જણાવી આપીશું।
ત્યાર પછીના મહત્વના અને સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 72,000 રૂપિયાની સહાય. મિત્રો ખેડૂતોને જે છે તે ખાસ કરીને અનેકો યોજના ખેડૂતો માટે ચલાવવામાં આવે છે, જેમાં 3 મોટી યોજના છે, હું તમને જણાવવાનો છું. સૌથી પહેલા મિત્રો જો ખેડૂતોને ખેતરની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકો બનાવવો હોય તો તેના માટે ટાંકો બનાવવાની સરકાર સહાય આપે છે. 72,000 થી લઈને 75,000 રૂપિયા તમને મળે છે. તેની સાથે જો ખેતરમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂતોએ ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. અને જો ખેડૂતોએ પોતાની યોજનાઓનો લાભ લેવા માટે અને પોતાના માટે મોબાઈલ ખરીદવો હોય તો તેના માટે સરકાર 6,000 ની સહાય આપે છે. આ 3 યોજનાનો લાભ તમે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરીને લઈ શકો. યોજનામાં મિત્રો તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે તો તમને જે બેંક એકાઉન્ટ નંબર તમે આપેલો હશે, ખાતા નંબર, તેમાં મિત્રો પૈસા સહાય રકમ જે છે તે જમા થઈ જશે. તો દરેક ખેડૂત ભાઈઓ કે જેમને મિત્રો જે કંઈ પણ સહાય મેળવવી હોય તે યોજનામાં લાભ લઈ શકે છે.